જય જવાન જય કિસાન ભારત માતા કી જય મિત્રો. હું ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના ચિત્રોડ ગીરથી પ્રવીણ પરમાર. ખાસ કરી અને અવારનવાર એવી વાતો આવે છે સનાતન વિશે કે જેને સનાતનના સની ખબર ન પડતી હોય એવાય સનાતન વિશે ડિબેટ કરતા હોય છે. સનાતન શું છે એના વિશે ખાસ કરી અને જો વાત કરવી હોય તો સનાતન એટલે યુગોના યુગોથી સંતોએ જે સત્ય પ્રત્યે જ્ઞાનનો જથ્થો ભેગો કર્યો છે. સંતોના મત પ્રમાણે ભારતમાં કે વિશ્વમાં થયેલા સંતોના મત પ્રમાણે જે વિશ્વ લેવલને લગતી પ્રકૃતિને લગતા નીતિ નિયમો છે એ પ્રમાણે જે જ્ઞાનનો જથ્થો ભેગો કર્યો છે એ જથ્થાનું નામ સનાતન છે. જેની અંદર ન તો કોઈ ઊંચું છે, ન તો કોઈ નીચું છે, ન તો કોઈ ધર્મ મોટો છે કે ન તો કોઈ જ્ઞાતિ મોટી છે. આવું જેની માન્યતામાં હોય એને સનાતન કહેવાય. સનાતન પિન્ટુભાઈ કોડીનો વિડીયો આવ્યો તો એને કોક સામેથી કહે છે સનાતન એટલે હું હિન્દુઓનું સનાતન છે. સનાતન શબ્દ સંતોનો છે, બોધનો છે, અને એ સનાતન શબ્દની ચોરી કરી અને લેભાગુ સોટી પીડ્યા છે સનાતન. વાસ્તવમાં સનાતન વિશે જ્ઞાન હોવું જરૂરી છે. આપણે યાદ રાખવું જોઈએ કે યોગી યુપીના મુખ્યમંત્રી છે એ સનાતન વિશે કે સનાતનીઓ મૂકશે નહીં. તો સનાતનને જો તમે ઓળખતા હોવ તો તમે સત્તા સંભાળી ત્યારે અખિલેશ યાદવે તમારી આગળની સત્તા સંભાળેલી હતી એની સત્તા રદ કરી અને તમે સત્તા સંભાળી ત્યારે એની ખુરશી અને ઓફિસ તમે ગૌમૂત્રથી અને દૂધથી ધોવડાવી હતી. અને તમારા શબ્દો એવા હતા કે અહીંયા એક શૂદ્ર રાજ કરીને ગયો છે. આભાર કહેવાય તમારો. હું છતાંય કહું છું કે આહિર લોકોને અથવા તો ઓબીસી લોકોને એમ હતું કે અમે સવર્ણમાં આવીએ છીએ એને ખબર પડી કે અમે શૂદ્રમાં આ ગણતરી આ લોકો કરે છે, અમે સવર્ણ નથી. તો આવી માન્યતા જે ઊંચ નીચના ભેદભાવવાળી જ્ઞાતિના કે જાતિ ભાતિના ભેદભાવવાળી જે માન્યતા હોય એને સનાતની ન કહી શકાય. કેટલાય બ્રાહ્મણો આમાં પીડાણા છે. બ્રાહ્મણો વાદનો વિરોધ છે, બ્રાહ્મણોનો વિરોધ નથી. કેટલાય બ્રાહ્મણો મારા મિત્રો પણ છે. સાંઈરામ દવેનું મેં કેટલાય વાર કીધું છે કે એ બ્રાહ્મણ જ છે, છતાંય એ એવું માને છે કે સમજી લ્યો કે